तीखा खाना खेल नहीं है बच्चों का तेल निकल जाता है अच्छे अच्छों का। ગુજરાતમાં એવા લોકો પડ્યા છે ને કે મરચા ઉપર મરચું મૂકીને ખાઈ જાય એવા છે. વર્ષોથી ગુજરાતીઓ વખણાય છે તેમના ગળ્યું ખાવાના શોખીન માટે અને ક્યાંક ને ક્યાંક દરેક વસ્તુમાં એ જ બ્લેમ કરવામાં આવે છે કે ગુજરાતીઓ એટલે ગળ્યું ખાવાના શોખીન. પણ ખરેખરમાં શું આ વસ્તુ સાચી છે ખરા? આજના એ વિડીયોમાં તમને 3 એવા મસ્ત મસ્ત પ્લેસીસ બતાવીશ ને જે ખરેખર સ્પાઇસીએસ્ટ પ્લેસ છે અને તમે જો અમદાવાદથી હોય ને તો આ જગ્યાઓ તમારે ટ્રાય કરવી જોઈએ જ. અત્યારે હવે ટર્ન આવી ગયો છે આપણા લિસ્ટની નંબર 1 સ્પાઇસીએસ્ટ ઘૂઘરાની શરૂઆત કરવાનો. હું નંબર 1 નથી, પણ આ એક વાત છે, હું મારું વેલ બેસ્ટ દેવાનો પ્રયત્ન કરું છું અને તમારો પ્રેમ છે કે તમે મને એમ કહો કે હું નંબર 1 માં છું. ઠાકોરજીની કૃપા. હવે રહી વાત આ ફાયર ઘૂઘરાની, તો આમાં એક ફોર્માલિટી છે, જે ડાયલોગ બોલવો પડશે, લાગે બાગે લોહીની ધાર, ભગતનું કાંઈ નામ નહીં, અને ધ્યાન પછી તમે સ્ટાર્ટ કરી શકો. શ્યોર. तुमसे ना हो पाएगा. ખાતા પહેલા જ મને એવું થાય કે ભાઈ આ કેટલા હદ સુધીના તીખા લાગવાના છે, કેમ કે ટેગ લાઈને ત્યાંથી ચાલુ થાય છે કે લાગે વાગે લોહીની ધાર, ભગતનો કોઈ વાક નહીં. ભગતનો કોઈ વાક નહીં, ભગતનું કોઈ નામ નહીં. અને આ ઘૂઘરા જોવો તમે પહેલા તો. તો તમે ટ્રાય કરો અને સ્મોલ બાઇટ થી ખાજો, જેના હિસાબે મસાલાની મજા લઈ શકો. બરાબર. સ્મોલ બાઇટ થી ખાવાનું છે આને. થેન્ક યુ સો મચ. સ્મોલ બાઇટથી સ્ટાર્ટ કરીશ. 15 સેકન્ડ પછી એમાં ઝટકો આવશે. 15 સેકન્ડ. A few moments later. તમારી જોડે પાણી છે? बस हवा निकल गई. આમાં છાશ, પાણી કાંઈ નહીં આપું. હું બધાને કહેતો હોઉં ને, પાણીની બોટલ આપો. મારે તો જોઈશે. આપીશ. કેમ નહીં? તમે ખાવાનું શરૂ કરો. હવે ખા. देखो भाई, बहुत सारे लोग ऐसा सोचते हैं, ज्यादातर मुंबई में या पुणे में, कि गुज्जू लोग बहुत ही मीठा खाते हैं. भाई गुज्जू लोग मीठा नहीं खाते. ये फायर घूघरा इन्वेंशन अहमदाबाद का है, हमारे गुजरात का ही है. आप आके देखो, ट्राई करो. हिंदी में इसलिए बोल रहा हूँ कि हर कोई ये वीडियो देखता है, ठीक है ना? तो आप लोगों को मालूम पड़े कि गुज्जू लोग मीठा मीठा नहीं खाते, फायर भी खाते हैं. और ये मेरा अहमदाबाद और मेरा काठियावाड़ी खाता है. जो लोग यहाँ पे इतना पॉपुलर हिट प्रोडक्ट क्यों है? क्योंकि गुज्जू लोग फायर खाते हैं, तीखा नहीं खाते. ट्राई करो, चैलेंज एक्सेप्ट करो. બહુ તીખું લાગે છે. તો અમદાવાદની સેકન્ડ મોસ્ટ સ્પાઇસીએસ્ટ સેન્ડવિચ, જે કહેવાય ને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં વાસુ કાકાની સેન્ડવિચ તરીકે ઓળખાય છે, અને અહીંયા તેમની કસેણની આખી કળીવાળી સેન્ડવિચ ખાવા માટે અમે પહોંચ્યા હતા. તો ચલો ફટાફટ જઈએ અને તમને અહીંયાની સ્પાઇસીએસ્ટ સેન્ડવિચ કેટલા હદ સુધીની સ્પાઇસી છે ચેક કરીને બતાવીએ. તો પછી અમદાવાદના સ્પાઇસીએસ્ટ ફૂડની શોધ કરતાં કરતાં બીજે પ્લેસ પર આવી ગયા છે, વાસુ કાકાની સેન્ડવિચમાં. અને અહીંયા ખરેખર આજે તમને સેન્ડવિચ દેખાય છે, તેની ઉપર લસણની કળીઓ, ખરેખર લસણની કળીઓ અંદર મૂકીને આપી છે. હવે એક જે પેલું કોન્સેપ્ટ હોય ને કે ગુજરાતીઓ એટલે ગળ્યું ખાવાવાળા, એ કદાચ તો અહીંયા પતી જશે. અને હું તો મારા જીવનમાં પહેલી વખત વાસુ કાકાની સ્પેશિયલ આઈડિયા વેજીટેબલ મસાલા સેન્ડવિચ ટ્રાય કરું છું. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. હા, મને નહીં ખબર કેવી લાગે, ટ્રાય કરું પછી કહું તમને. સેન્ડવિચમાં નકરી લસણની કળીઓ ભાઈ. ટેસ્ટ ગુડ. ફર્સ્ટ બાઇટમાં એટલું સ્પાઇસી નહીં લાગ્યું, ફરીથી ટ્રાય કરું.
સ્પાઇસી તો છે ભાઈ. અમદાવાદના સ્પાઇસીએસ્ટ ફૂડની હવે આઈડિયા સિરીઝમાં તમને ટ્રાય કરાવવા જઈ રહ્યો છું મસાલા બન, એ પણ મરચાવાળું. હવે આવું તો કંઈ મેં ક્યારે પહેલી વાર સાંભળ્યું છે. આમ તો મસ્કા બન બહુ ખાધા હશે, પણ આયરું આ મસાલા બન પહેલી વાર ટ્રાય કરું છું. આ બટાકાનો મસાલો છે. આ રેગ્યુલર માટે બટાકા ને કે ખાસ કરીને તીખામાં બહુ ઇન્ટરેસ્ટ છે લોકો, તો મજા આવે. બધું હોવું જોઈએ. 30 વર્ષ થઈ ગયા છે મારે. તો આપણું મસાલા મિર્ચી બન તમે જે પણ કોઈ આવીને રેડી થઈ ગયું છે હાથમાં. હવે મને છે ને એક ટેન્શન એ થાય છે કે આ જે વસ્તુ છે તે ટ્રાય કરીને મજા આવશે કે નહીં આવે. કેમ કે જો ખરેખર કહું દેખાવમાં તો બહુ ડિસેન્ટ હતું, પણ આની જોડે મરચું આપ્યું છે. કશું નહીં, ચલો. સી સ્પેસમાં તો ના તમારે ઇન્ક્લુડ કરી શકો, પણ હા તમારે જો કંઈક ખાટું મીઠું ખાવું હોય ને તો આ પ્લેસ બેસ્ટ છે. અભી તીખું તો જરાય નહીં. તમે આ જગ્યાએ ટ્રાય કરી શકે નહીં તે મને કમેન્ટમાં કહી દો. અને હવે વાત કરું, તમારે આ બીજા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને નેક્સ્ટ વિડીયો કેના પર બનાવવા જોઈએ તે કોમેન્ટમાં કહી દો. 2 hours later. उफ 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 उफ